તો હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. આજના નવા વ્લોગ વિડીયો તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ છો? તો આજે આપણું સરસ મજાનું બપોર થઈ ગયું છે ને આપણે સરસ મજાને ઉઠી પણ ગયા છે. અને ઉઠીને જોયું બહાર આવીને ત્યાં તો અહીંયા કાલે જે આપણા બગીચા, આપણા ઘરને સામેનો બગીચો છે એમાં ધડાકો થયો હતો તારમાં. તે તાર બદલાવવા માટે જીબી વાળા ભાઈ આવી ગયા છે ને તારની સાથે થાંભલા પણ બદલાવી રહ્યા છે. તેના માટે તેનો આભાર. ને કાલ સાંજે લાઇટ તો આવી ગઈ હતી. જો અહીં તાર પડ્યા છે તેને ગુચડા ને થાંભલાને બદલાવવાનું કામ ચાલુ છે. ને ક્રેન કે ઊભી પણ છે, કામ છે મને નથી ખબર. તમે જોઈ શકો એ તો મિત્રો, તમે જોઈ શકો આ છે કે આવું ક્રેન નથી, આ ટ્રેક્ટર જ છે. જો અલગ જ પ્રકારનું છે. આ છે તો ટ્રેક્ટર પણ એમાં ક્યાંક અલગ ચડાવી ગયેલ છે, તમે જોઈ શકો. તો ચાલો તે તેનું કામ કરી રહ્યા છે ને આપણે હવે આપણું એક કામ કરવાનું છે. તો ચાલો મિત્રો, આપણું એક કામ છે તે કરી નાખીએ. આપણે ખાવાનું કામ છે, બીજું કંઈ કામ નથી. તો ચાલો આપણે ખાઈ પી લઈએ, પછી પાછા વિડીયો મળીએ. ને તમે જોઈ શકો તે તેનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું છે, કરી નાખીએ. ચાલો તો મિત્રો, આપણે ખાઈ પીને સરસ મજાને સૂઈ ગયા હતા, કેમ કે આખા દીમાં આપણે એક જ કામ હોય, સૂવાનું. તો એ કામ પૂરું કરી નાખ્યું છે. અત્યારે આપણે ઉઠી ને જોઈએ આપણો ભત્રીજો આપણે ઘેર આવ્યો હતો, અત્યારે પાછળ જાય છે ને એક અર્જન્ટ કામ આવી ગયું છે એટલે રેડી. ને બાકી અત્યારે ઉઠીને જોઈએ તો હજી કેબલ ફિટ થયા નથી. જોઈ શકો કે વાં કરી રહ્યા છે ફિટ, તમને દેખાતું હોય તો આ તમે જોવા કેબલ ફિટ કરશે. આ પણ સાઈડનું થઈ ગયા છે એમ તો સરસ મજાના. ને આ ટેન્શન નહીં રહી નાળીમાં આગ લાગવાનું કે કંઈ. કાલે તો બહુ મોટો ભડાકો થઈ ગયો હતો. ચાલો તેથી તેનું કામ કરે છે ને આપણે જે કામ આટો મારતા હોઈએ પછી પાછા મળીએ. તો મિત્રો, આપણે ભત્રીજાને ઘરે ગયા હતા, ત્યાં થોડી વાર આપણે રમી લીધા છે ને હવે પાછા આપણે ઘરે આવી ગયા છે. અત્યારે કેબલ ફિટ થઈ ગયા છે તો વિચાર છે ત્યાં જવાનો. તો ચાલો આપણે ત્યાં જતા આવીએ. તો મિત્રો, આપણે નીકળી ગયા છે કેબલ જોવા માટે, કઈ રીતે ફિટ કર્યા છે, સરસ રીતે કર્યા કે નહીં. તો ચાલો આપણે જઈએ ને જોતા આવીએ. આપવા પણ કરવા જ પડશે હવે થોડાક સમયમાં. આપવા તો તાર જ છે, થોડાક થાંભલા પણ નવા નાખ્યા છે. તો ચાલો, જો આ તાર છે, તારમાં બે થાંભલા પછી આમ થોડોક વધારે ઉગાડો હોય ને કેબલમાં થોડોક ઓછો હોય છે. ચાલો, આપણો સરસ મજાનો રોડ છે, આપણે રોડ ઉપર નીકળી ગયા છે. મિત્રો, તમે અહીં જોઈ શકો છો, અહીં કેબલ ફિટ કરી દીધા છે, અહીંથી બાકી છે. અહીં તમે જોઈ શકો આ રીતે સરસ મજાનું કેબલ ફિટ કરી દીધા છે. આખામાં કરી નાખાય છે. અહીંયા તાલા બહુ વડે ને એટલા માટે એવા ધડાકા થાય એ સિસ્ટમ બંધ થઈ જશે. તો જો આ રીતના નવો થાંભલો ઊભો કરી દીધો છે ને કેબલ નાખી દીધા છે. જો આ રીતે કંઈક ફિટ કર્યા છે, તમે જોઈ શકો. આ થાંભલામાં એક નળી નાખી છે, આ તમે જોઈ શકો. નીચેથી છે આખી, કહેવાની છે ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. બાકી આખા આમ દૂર લગણ આખા કરી નાખ્યા છે કેબલનું કામ, તમે જોઈ શકો વાં સુધી. તો ચાલો આપણે પાછા ઘર જવા નીકળી જઈએ. તો આપણે પાછા સરસ મજાની કેબલને જોઈ ને પાછા આપણે ઘરે જવા નીકળી ગયા છે. વિડીયામાં કન્ટિન્યુ રહો. ચાલો આપણે જઈએ ઘર બાજુ. આજે 5 નહીં પણ 6:15 જેવું થયું છે. અત્યારે સૂર્ય ભગવાન પહોંચ્યા છે ને આપણે અહીંયા અત્યારે
રખડીએ કે હાલીએ કે તમારે જી કેવું બધી એડી આપણે જઈ રહ્યા છે. ને વિડીયો જોવાની મજા આવતી હોય તો ખબર છે ને, સબસ્ક્રાઈબ કરવાની છે, કરી દેજો પ્લીઝ, રિક્વેસ્ટ કરું. ઓકે, સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોવાની મજા આવતી હોય તો. ચાલો, અહીંયા આપણા કેરીના વૃક્ષ 2 છે ને એકાદું ખેતરમાં છે. એક શાકનું વૃક્ષ પણ છે, એક નથી 2 છે. રેડી, હમણાં થોડાક સમય કેરી પાકશે પછી આપણે ખાવાની તો ખૂબ મજા જ આવશે. અને અમારી બાજુમાં બગીચો છે, આ ખેતર છે, એ તમે જોઈ લો. ચાલો આપણે ઘરે જઈએ. મિત્રો આપણે બધું ફરીને ઘરે આવી ગયા છે. આપણી મેનન રાણી અત્યારે અહીં ઊભી છે સરસ મજાની. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ મારી બાજુમાં એક મગનું ખેતર છે, ત્યાં તમે જોઈ શકો. જો આ રીતનું મગનું ખેતર છે, તેમાં સરસ મજાની સિંગુ પણ છે, આ તમે જોઈ શકો. આવી સરસ મજાનો ફાલે છે સારો, ને સિંગુ પણ છે, આ તમે જોઈ શકો. આ રીતની એક સિંગુ છે. તો અમારે તો ખુલ્લું એટલું બધી ખેતર નથી તો વાઈએ એ બાજુમાં છે. અહીં નાની નાની કલમો પણ છે, નારેળી પણ છે, ને આખું મગનું ખેતર છે સરસ મજાનું. અત્યારે સાંજના 7 જેવું 7:15 જેવું થઈ ગયું છે. અત્યારે હું અહીંયા વ્લોગ ઉતારવા માટે આવ્યો છું. તો અત્યારે પંખીનો અવાજ તો નથી આવતો, અત્યારે મોરનો અવાજ આવે છે ને એકદમ શાંતિ છે. ને જો તમે આ રીતનું ખેતર છે કંઈક, જો નાનું નાનું છોડ હોય છે ને એમાં આવી સરસ મજાને સિંગુ હોય છે. ગામડાના લોકોને, ખેડૂતો હોય તો એને ખબર જ હોય, બાકી જે સિટીના હોય એ બધીના જોવા ન મળે. તમે જોઈ શકો આ રીતનું આપણું ખેતર છે, આપણું નહીં પણ આપણી બાજુમાં છે, તમને નજર પૂગે ત્યાં સુધીનું. ચાલો તે આપણે જઈએ પાછા આપણા ઘરે. ચાલો વિડીયો બન્યા રહો પાછા. અત્યારે સૂરજ દાદા ડૂબી ગયા છે ને ચંદ્ર ભગવાન આવી ગયા છે સરસ મજાના, ને મોરલાનો અવાજ આવે છે, આ તમે જોઈ શકો. અને આપણે અહીંથી રસ્તો છે, ત્યાંથી ગાડીઓ જઈ રહી છે. ચાલો આપણા વંડી ટપવાની છે, ટપી છે વંડી ટપીને પાછા આપણે આવી ગયા છે. આપા અહીંયા ગાડી આવે છે ને સરસ મજાનો એક તુલસીમાંનો છોડ છે, તમે જોઈ શકો. અહીંથી આમ ગાડીઓ જાય છે સરસ રીતે. આપણો રોડ છે, તમે જોઈ જશે વિડીયોમાં. તો ચાલો હવે પાછા આપણે ઘરે જઈએ. તો કે મિત્રો કેમ છો? તો આપણે અત્યારે ખાઈ પીને એકદમ નવરા થઈ ગયા છે ને આજે આપણા ભત્રીજા પાસે બેસવા જવાનો કંઈ પ્લાન છે નહીં. આજે આપણે થોડીક આપણા ફરિયામાં ચાલી રહ્યું છે ને અત્યારે ચંદ્રમાનો તેજ તમે જોઈ શકો છો. ચંદ્રમાં તમે જોઈ જ શકો છો. બાકી કેવા લાગે છે, એક નંબર સરસ મજાના છે ને બાકી અત્યારે બીજું કંઈ તો ખાસ છે નહીં. આપણે કાંઈ છે ઊભા છે રેડી. જો આવું કંઈક છે અત્યારે આપણે પોતે અહીંયા જો ઊભી ગયા છે રેડી. તો હવે હે ને આજનો વ્લોગ તમને શું કહું ખબર છે કે આજનો વ્લોગ છે ને આપણે એમ પૂરો કરી નાખીએ. તો પાછા નવા વ્લોગમાં મળશું, નવી વાતો સાથે મળશું. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર તમને કહેવા માગીશ કે છે ને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ.